हेलो गाइस डायनेमिक्स ऑफ मशीनरी અંદર આપણે લાસ્ટ વિડિયોની અંદર લાસ્ટ લેક્ચરની અંદર એક ચેપ્ટર જે છે કમ્પ્લીટ કર્યું. હવે જે છે આપણે એની પછીનું ચેપ્ટર એની સાથે રિલેવન્ટ જે છે ધેટ ઇઝ ફોર્સ્ડ ડેમ્પ્ડ વાઇબ્રેશન્સ એ આજે જોવા જઈ રહ્યા છીએ. તો વાઇબ્રેશનના અલગ અલગ ટાઈપ્સ જ્યારે આપણે જોતા હતા ત્યારે એની અંદર આપણે જોયું હતું કે મેજર કેટેગરીની અંદર જોવા જઈએ તો ડેમ્પ્ડ વાઇબ્રેશન હોય, અનડેમ્પ્ડ વાઇબ્રેશન હોય. અનડેમ્પ્ડનો મતલબ એવો હતો કે જ્યારે ડેમ્પિંગ પ્રેઝન્ટ નથી, ફ્રી વાઇબ્રેશન છે. મતલબ કે તમે કોઈ પણ સ્પ્રિંગ માસ સિસ્ટમને એક વખત એક્સટર્નલી એક્સાઇટ કરીને મતલબ એક વખત ફોર્સ આપીને તમે છોડી દો છો એન્ડ વેન ઇટ વાઇબ્રેટ્સ ઓન ઇટ્સ ઓન, એની જાતે જ્યારે સિસ્ટમ વાઇબ્રેટ થાય છે તો એ ફ્રી વાઇબ્રેશન કહેવાય. અને એ જે ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થતા હોય છે એને નેચરલ ફ્રીક્વન્સી કહેવાય કોઈ પણ સિસ્ટમની જેની ઉપર તમે વાઇબ્રેશન એપ્લાય કર્યા છે. પછી આપણે જોયા હતા ડેમ્પ્ડ વાઇબ્રેશન, કે ધીમે ધીમે જે છે વાઇબ્રેશનનો એમ્પ્લિટ્યૂડ ડીકે થતો જાય, એમ્પ્લિટ્યૂડ જે છે ધીમો પડતો જાય. જેને અંડર ડેમ્પ સિસ્ટમ હોય તો લોગરિથમિક ડિક્રીમેન્ટની એની પેટર્ન હતી, એ પણ આપણે જોયું. તો આજે જે જોવા જઈએ છીએ એ ફોર્સ્ડ વાઇબ્રેશન છે. ફોર્સ્ડ તો ખરા પણ ડેમ્પિંગ પણ પ્રેઝન્ટ છે. ફોર્સ્ડ ફ્રી વાઇબ્રેશન નથી, ફોર્સ્ડ ડેમ્પ્ડ વાઇબ્રેશન છે. તો ડેમ્પ્ડ વાઇબ્રેશનનો મતલબ તો આપણે સમજી શકીએ કે ડેમ્પિંગ મતલબ કે વાઇબ્રેશનના એમ્પ્લિટ્યૂડ સમયની સાથે ધીમા પડતા જશે અને ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ બીકમ ઝીરો. બટ ફોર્સ્ડ વાઇબ્રેશન જે છે એની અંદર એવું નહીં થાય, એટલા માટે કેમ કે એની અંદર એક્સટર્નલી કન્ટિન્યુઅસ આપણે કંઈક ને કંઈક ફોર્સ આપતા રહેતા હોઈએ છીએ. તો સૌથી પહેલાં વાઇબ્રેશનને સમજવા જરૂરી છે કે આ વાઇબ્રેશન કહેવાય કોને, ફોર્સ્ડ વાઇબ્રેશન. હવે એક સીધી જ લેંગ્વેજની અંદર કહી દઉં તમને તો ફોર્સ્ડ વાઇબ્રેશનનો મતલબ એવો થાય કે કન્ટિન્યુઅસલી બહારથી તમારી સિસ્ટમ ઉપર કંઈક ને કંઈક વાઇબ્રેશન, કંઈક ને કંઈક એક્સટર્નલી તમે ફોર્સ જે છે એ આપ્યા કરો છો. દેટ ઇઝ કોલ્ડ ફોર્સ્ડ વાઇબ્રેશન. જેમ કે તમારા ટુ વ્હીલર જે છે એના એન્જિનના વાઇબ્રેશન્સ, તો આ વાઇબ્રેશન પછી તમારા ફોર વ્હીલરના એન્જિનના વાઇબ્રેશન્સ. તો આ વાઇબ્રેશન એવા છે કે જે ક્યારેય તમે 100% નિગ્લેક્ટ નહીં કરી શકો. એક્સટર્નલી કંઈક ને કંઈક પિરિયોડિકલી તમારા એન્જિન ઉપર જે છે કંઈક ને કંઈક ફોર્સ લાગ્યા જ કરશે. પછી સમજી લો કે કોઈ એક મોટર છે એ રોટેટ થાય છે અને એની અંદર એસેન્ટ્રિસિટી છે. એસેન્ટ્રિસિટીનો મતલબ એવો થાય કે સેન્ટર ઓફ માસ જે છે એ એનું એક્સિસ ઓફ રોટેશન ઉપર જ્યારે નથી પડતું. ફરી વખત બોલું છું, જ્યારે તમારી મોટરનું પ્રોપેલર જે છે એ ઇમ્બેલેન્સ છે, મતલબ કે જ્યારે એની સેન્ટર ઓફ માસ જે છે રોટરનું એ જ્યારે તમારી એક્સિસ ઓફ રોટેશન ઉપર નથી પડતું. આપણે જોઈ ગયા છીએ ઓલરેડી બેલેન્સિંગ ઓફ માસ ભણતી વખતે. તો આને કહેવાય એસેન્ટ્રિસિટી. અને એસેન્ટ્રિસિટી જે છે એ કેસની અંદર સપોઝ હવે આ મોટર જે છે એ કોઈ મશીન ઉપર પડી છે, તો એ મશીન ઉપર કન્ટિન્યુઅસલી પિરિયોડિકલી જે મોટરની જે ફ્રીક્વન્સી એ ફરતી હશે એ ફ્રીક્વન્સી એ એક્સટર્નલની ઉપર ફોર્સ આવ્યા જ કરશે. બરાબર. અચ્છા, આ ફોર્સ પણ ક્યારેક સિમ્પલ હાર્મોનિક હોઈ શકે. જેમ કે અત્યારે હું તમને વાત કરું છું કે રોટેશન થાય મોટરનું અને જે છે તમારા મશીન ઉપર ફોર્સ લાગ્યા કરે છે, તો દેટ ઇઝ કોલ્ડ સિમ્પલ હાર્મોનિક એક્સટર્નલ એક્સાઇટેશન. મતલબ બહારથી જે તમે પિરિયોડિકલી ફોર્સ આપો છો દેટ ઇઝ ઓલ્સો સિમ્પલ હાર્મોનિક. બરાબર. તો એ રેગ્યુલર ઇન્ટરવલે કોઈ કંઈક ફોર્સ આપે છે એટલા માટે. તો પહેલાં હું તમને એના એક્ઝામ્પલ થોડા સમજાવી દઉં. જેમ મેં તમને વાત કરી રોટરની જ્યારે એસેન્ટ્રિસિટી હોય તો આ રીતે જે છે એ ઇમ્બેલેન્સ હોય છે અને આના લીધે જે છે વાઇબ્રેશન પ્રોડ્યુસ થાય તમારી સિસ્ટમ ઉપર. હવે સપોઝ આને એક માસ સમજી લો જેની ઉપર કંઈક અહીંયા સ્પ્રિંગ છે, કંઈ પણ હું એઝ્યુમ કરવા માટે કહું છું, આવું કે પ્રેક્ટિકલી હોતું નથી, પણ હું તમને ફોર્સ્ડ વાઇબ્રેશન સમજાવું છું. તો એ સ્પ્રિંગની ઉપર આ માસ છે અને એની અંદર કંઈક આવી એસેન્ટ્રિસિટી છે. તો એ કન્ટિન્યુઅસલી તમે અને અચ્છા તમે આ મોટરને પણ પાછું નીચેથી ફોર્સ આપીને છોડી દો છો, તો એ તો વાઇબ્રેટ થશે જ, પણ આની અંદરથી પણ વાઇબ્રેશન જનરેટ થશે. તો આ એક્સટર્નલી વાઇબ્રેટ જે જનરેટ થયા સિસ્ટમ ઉપર એને કહેવાય ફોર્સ વાઇબ્રેશન. બીજું એક્ઝામ્પલ આ બની શકે કે કોઈ એક માસને તમે આ રીતે એક મોશન કરો છો અને એની નીચે જે વાઇબ્રેશન છે, એક્સક્યુઝ મી, તો એની નીચે જે છે એ કોઈ એક સરફેસ છે કે જેની ઉપર કન્સ્ટ્રેઇન આપેલા છે કે એની બહાર જઈ શકે નહીં આનું માસ. તો આ રીતે જે અચ્છા તમે તમારા બાઇકનું પણ એક્ઝામ્પલ લઈ શકો. તમારા જે આગળના રિયર અને ફ્રન્ટ સસ્પેન્શન આવે છે એની ઉપર પણ જે છે એ ફોર્સ લાગતો હોય છે અને એ પણ ફોર્સ્ડ વાઇબ્રેશન છે જે તમારા એબ્ઝોર્બર જે છે એ એબ્ઝોર્બ કરી લે છે. બટ એ સિમ્પલ હાર્મોનિક નથી. બટ આવો કેસ કે જ્યાં કન્ટિન્યુઅસલી રેગ્યુલર ઇન્ટરવલે કોઈ એક સાયકલ પર્ટિક્યુલર સાયકલ જે છે એનાથી તમે બહારથી વાઇબ્રેશન સિસ્ટમ ઉપર જ્યારે એપ્લાય થાય છે, તો આવા વાઇબ્રેશનને ફોર્સ્ડ વાઇબ્રેશન કહેવાય. ડેમ્પ્ડ વાઇબ્રેશન મતલબ કે એની અંદર ડેમ્પિંગ ફેક્ટર ઝીટા પ્રેઝન્ટ છે, મતલબ કે ડેમ્પિંગ થાય છે, ધીમે ધીમે વાઇબ્રેશન જે છે ડીકે થઈ રહ્યા છે, એટલે કરવાની કોશિશ કરી રહ્યા છે, થઈ નથી રહ્યા કેમ કે બહારથી તો ફોર્સ આપે જ છે.
તમે ભલે ડેમ્પિંગ એની અંદર પ્રેઝન્ટ રાખો બટ એ ઝીરો નહીં થાય, કેમ કે એક્સટર્નલી તો કંઈક ને કંઈક ફોર્સ આવે જ છે. એમ્પ્લિટ્યૂડની અંદર તમે ચેન્જ કરાવી શકશો પણ એ સાવ ઝીરો નહીં થાય. તો બસ આ બધું સમજવા માટે જ આપણે ફોર્સ્ડ ડેમ્પ્ડ વાઇબ્રેશન જે છે એ સમજવાનું છે. તો આ એક સિસ્ટમ લઈ લો કે જે એક માસ લટકાવેલું છે, સ્પ્રિંગ છે, ડેમ્પર છે અને માસ છે. આ બી જે લાઇન છે ડેશ, એ જે છે તમારી પોઝિશન છે જ્યારે તમારે ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે, જ્યારે તમે કોઈ ફોર્સ અપ્લાય કર્યું નથી. હવે તમે આને ફોર્સ આપો છો તો એ નવી પોઝિશન બને છે સી અને એક્સટર્નલી ફોર્સ આપો છો એ સમયે એનો ફ્રી બોડી ડાયાગ્રામ કેવો હોય એ આપણે જોવાનું છે. બિફોર ધ માસ ઇઝ સેટ ઇન મોશન લેટ બી બી ધ ઇક્વિલિબ્રિયમ પોઝિશન. આ જે છે એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે અંડર ધ વેઇટ ઓફ ધ માસ. માસનું જ્યારે વેઇટ જસ્ટ એને એટેચ કરવામાં આવે છે એ સમયે અહીંયા આગળ રહેશે. Now if the mass is subjected to an oscillating force f is equal to f0 sin omega t. હવે આ ઓસિલેટિંગ ફોર્સ એટલે એવું ન સમજવું કે આ પેન્ડેલુમ જેવું ઓસિલેશન છે, એવું સમજવાની ભૂલ ના કરતા. કેમ કે હવે તમે સમજી શકો છો કે નેચરલ ફ્રીક્વન્સી ઓમેગા એન ને તમે સર્ક્યુલર લ્યો છો, પણ પિરિયોડિકલી 1 2 3 4 5 એવો કોઈ રેગ્યુલર પીરિયડે લાગતી હોય તો એને તમે નેચરલ સિમ્પલ હાર્મોનિક ફોર્સની જે છે એ એક્સટર્નલ એક્સાઇટેશન કહી શકો. f0 sin omega t. अच्छा અહીંયા sin આવે છે એટલે કહી શકો કે this is simple harmonic. The force acting on the mass at any instant will be અચ્છા આનો ફ્રી બોડી ડાયાગ્રામ છે જે બતાવેલો છે કે આ સિસ્ટમ ઉપર જ્યારે તમે ફોર્સ આપો છો નીચેની સાઈડે f0 sin omega, f0 એટલે કેટલા ફોર્સ આપો છો, એમાઉન્ટ કેટલું છે, મેગ્નિટ્યુડનું છે ફોર્સ એનો છે. અને sin omega t which represents at which interval the f0 force is implied on this mass. કે કેટલા ઇન્ટરવલે sin omega t જેટલા ઇન્ટરવલે આ માસ ઉપર f0 જેટલું ફોર્સ આપણે પિરિયોડિકલી બહારથી આપી રહ્યા છીએ. બરાબર. હવે આ ઓમેગા અને ટી ઉપર ડિપેન્ડ કરે કે ઓમેગા એટલે નેચરલ સર્ક્યુલર ફ્રીક્વન્સી, ટાઈમ એટલે કે ટી. પછી ઇનર્શિયા ફોર્સ, ડેમ્પિંગ ફોર્સ અને સ્પ્રિંગ ફોર્સ એ ત્રણેય ઉપરની દિશામાં લાગે એ ઓબ્વિયસ વસ્તુ છે, કેમ કે એપ્લાઇડ ફોર્સની ઓપોઝિટ ડિરેક્શનની અંદર હંમેશા આ ત્રણેય ફોર્સ લાગે. તો હવે એકોર્ડિંગ ટુ અવર ડી-એલેમ્બર્ટ્સ પ્રિન્સિપલ શું કરીએ છીએ કે ઓલ ધી ઇન્ટરનલ ફોર્સિસ એન્ડ ધી એક્સટર્નલ ફોર્સિસ, અથવા તો ઇનર્શિયા એન્ડ ઇન્ટરનલ ફોર્સિસ એન્ડ એક્સટર્નલ ફોર્સિસ, ઇનર્શિયા ફોર્સિસ અને આ ત્રણેય એક્સટર્નલ ફોર્સિસ, એનો જે એલ્જેબ્રિક સમ જે છે એ હંમેશા ઝીરો આવે છે. તો આ ત્રણેય એક સાઇન આવશે, આ અલગ સાઇન આવશે. આ ત્રણને સપોઝ આપણે અપવર્ડને પ્લસ લઈએ તો આ નેગેટિવ આવશે. તો ઇમ્પ્રેસ્ડ ઓસિલેટિંગ ફોર્સ જે છે એ નીચેની સાઈડે આપણે ખેંચ્યું એને અથવા તો નીચેની સાઈડે અપ્લાય કરીએ છીએ ફોર્સ, એટલા માટે ડાઉનવર્ડ ડિરેક્શનની અંદર આવે છે. ઇનર્શિયા ફોર્સ જે છે એ હંમેશા એપ્લાઇડ ફોર્સની ઓપોઝિટ ડિરેક્શનની અંદર હોય, તો mx ડબલ ડોટ ઉપર સાઈડ આવશે. ડેમ્પિંગ ફોર્સ જે છે ઓબ્વિયસલી આ રેઝિસ્ટ કરશે, જે ડેશપોટ છે જેની અંદર ફ્લુઇડ અને પિસ્ટન સિલિન્ડર એરેન્જમેન્ટ છે દેટ વિલ ઓપોઝ યોર મોશન. તો આ જે છે એ હંમેશા અપવર્ડની સાઈડે લગાડશે, આ માસને નીચે જ આવતા રેઝિસ્ટ કરશે. સ્પ્રિંગ ફોર્સ છે એ ઓબ્વિયસલી ઉપરની સાઈડ ખેંચી રાખે છે માસને, એટલા માટે અપવર્ડ લાગશે. તો આનો એલ્જેબ્રિક સમ કરવા જઈએ તો ઇક્વેશન ઓફ મોશન જે છે જેને કહેવાય ફોર્સ્ડ ડેમ્પ્ડ વાઇબ્રેશનનું ઇક્વેશન ઓફ મોશન દેટ વિલ બીકમ mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ sx માઇનસ f0 sin omega t ઇક્વલ્સ ટુ 0. હવે આની અંદર જ્યારે ફોર્સ નહોતું, ખાલી ડેમ્પ્ડ વાઇબ્રેશન હતા, તો એનું ઇક્વેશન કેવું બનતું હતું એ યાદ કરો. દેટ વોઝ mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ sx ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. જ્યારે આની અંદર શું આવી ગયું કે ઇઝ ઇક્વલ ટુ f0 sin omega t. તો આ પણ હું વાયવાની અંદર પૂછીશ, તમે યાદ રાખજો. થોડોક થિયોરિટિકલ ક્વેશ્ચન છે બટ અન્ડરસ્ટેન્ડિંગ હોય તો આવડી જાય. તો જ્યારે ખાલી ડેમ્પ્ડ વાઇબ્રેશન આવે છે તો એનું ઇક્વેશન બને છે mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ sx ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે ફોર્સ્ડ ડેમ્પ્ડ વાઇબ્રેશન આવે છે, જ્યારે બહારથી f0 ફોર્સ આપણે એપ્લાય કરીએ છીએ સાઇન ઓમેગા ટી જેટલા ઇન્ટરવલે, તો એનું ઇક્વેશન બને છે mx ડબલ ડોટ પ્લસ cx ડોટ પ્લસ sx ઇઝ ઇક્વલ ટુ f0 sin omega t. તો ધીસ ઇઝ યોર ઇક્વેશન ઓફ મોશન ફોર ફોર્સ્ડ ડેમ્પ્ડ વાઇબ્રેશન્સ. હવે આનું સોલ્યુશન બને, હવે થોડુંક મેથેમેટિક્સ સાઈડ જઈએ, જે તમારે અત્યારે સ્વીકારવાનું જ રહેશે, કેમ કે એનું ડેરિવેશન માં આપણે નથી અત્યારે જતા, જે તમને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ પૂછાતું નથી. બટ તમને યાદ હોવું જોઈએ, તમે મેથ્સ ભણ્યા હતા ત્યારે એનું એક સોલ્યુશન હતું. જ્યારે આવું કોઈ ઇક્વેશન બને ત્યારે એના કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ એવા એક બે પાર્ટ પડતા CF અને PI. તો બસ એના સોલ્યુશનના ભાગરૂપે એવું સમજો કે બે ઇક્વેશન આવશે. તમારે યાદ શું રાખવાનું છે હું એટલું જ કહીશ, કે ન્યુમેરિકલ દાખલાની અંદર સોલ્વ કરવા માટે જરૂરી હશે એટલું જ હું તમને કહીશ, અને એટલું જ તમારે યાદ રાખવાનું રહેશે.
તો સીએફ અને પીઆઈ જે બને એની અંદર સીએફ જે છે એ ટ્રાન્ઝિન્ટ, હવે હું તમને સમજાવું છું, થોડુંક ધ્યાનથી સમજજો, ખાલી સાંભળજો. સીએફ જે છે કોમ્પ્લિમેન્ટરી ફંક્શન અને પીઆઈ જે છે એની અંદર સીએફ જે છે એ તમારો ટ્રાન્ઝિયન્ટ ફેઝ દર્શાવે છે. બધું જ સમજાવું છું, ખાલી 2 મિનિટ ધ્યાનથી સાંભળો. સીએફ જે છે એ તમારો ટ્રાન્ઝિયન્ટ ફેઝ બતાવે છે અને પીઆઈ જે છે એ તમારો સ્ટેડી સ્ટેટ ફેઝ બતાવે છે. હવે આ બે શું છે હું તમને સમજાવું. માનો કે આ એક સિસ્ટમ જે છે એને આપણે બહારથી ઓસિલેશન આપવાનું ચાલુ કર્યું. પહેલાં સ્ટેડી છે, સોરી ઇક્વિલિબ્રિયમ કન્ડિશનની અંદર છે, બરાબર છે, સ્ટેટિક કન્ડિશનની અંદર છે. પછી આપણે એને બહારથી પિરિયોડિકલી હાર્મોનિક એક્સાઇટેશન ચાલુ કર્યું, મતલબ F0 સાઇન ઓમેગા ટી, F0 ફોર્સ સાઇન ઓમેગા ટી જેટલા ઇન્ટરવલે આપવાનું ચાલુ કર્યું. તો શરૂઆતમાં એ ઓસિલેશન અલગ કરશે, પણ થોડોક સમય જશે, 30 સેકન્ડ, 15 સેકન્ડ, 20 સેકન્ડ, 30, 45, 1 મિનિટ, વોટ એવર, એ પછી એ કન્ટિન્યુઅસલી એ જ સિસ્ટમ ફ્રીક્વન્સી એ વાઇબ્રેટ કરશે. સમજાણું? તો શરૂઆતમાં જે થોડું ડિસ્ટર્બન્સ આવ્યું અને પછી એ રેગ્યુલર જે પછી તમે એને ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી ચલાવશો F0 સાઇન ઓમેગા ટી જેટલું ફોર્સ આપીને, તો એ જ રીતે વાઇબ્રેટ કરશે. પહેલાં થોડું ડિસ્ટર્બન્સ આવશે, જેમ કે પહેલાં સર મારો માઉસના એરા ઉપર ફોકસ કરો. આ જે છે એ તમે ફોર્સ આપવાનું ચાલુ કર્યું તો પહેલાં આવું કંઈક વાઇબ્રેશન થશે અને પછી જે છે એ કન્ટિન્યુઅસલી આ ફ્રીક્વન્સીથી વાઇબ્રેશન આપશે. તો સ્ટાર્ટિંગની અંદર જે ફેઝ હતો એ ટ્રાન્ઝિયન્ટ ફેઝ હતો, જેને ટેમ્પરરી ફેઝ કહેવાય, કે શરૂઆતની અંદર થોડું ડિસ્ટર્બન્સ આવે પછી એ સ્ટેડી સ્ટેટની અંદર આવી જાય. મતલબ સ્ટેડી મતલબ નોટ સ્ટેટિક, માઇન્ડ વેલ. સ્ટેડી સ્ટેટ વાઇબ્રેશન્સનો મતલબ એવો થાય કે જેમ કે તમારું તમે બાઇકને આઈડિયલી ચાલુ રાખો છો, તો તમે સ્ટાર્ટ કરો, કિક મારો, ત્યારે એન્જિન કંઈક અલગ આરપીએમ ફરતું હશે. તમે ચાલુ કરો છો તો એન્જિનને સ્ટેડી સ્ટેટ આવવા માટે તમે 5-7 સેકન્ડ આપો છો. તો એ સ્ટેડી સ્ટેટની અંદર આવી જાય તો પછી એ કન્ટિન્યુઅસલી 1000 આરપીએમ ફરતું હશે, તો આઈડિયલી 1000 આરપીએમ ફરશે. કારની અંદર પણ તમે જોજો, તમે સેલ્ફ મારો ત્યારે થોડું ડિસ્ટર્બન્સ આવશે. પછી એ 3-4-5-10 સેકન્ડ સુધી, જેવી કેટલો સમય કાર બંધ પડી છે એની ઉપર ડિપેન્ડ કરે છે, બહારનું ટેમ્પરેચર કેટલું છે એની ઉપર ડિપેન્ડ કરે છે. તો થોડી વાર પછી જ્યારે સ્ટેડી સ્ટેટની અંદર આવી જશે, પછી એ 1000 આરપીએમ ફરતું હશે, તો 1000 આરપીએમ જ તમારું એન્જિન છે એ ફરશે અને પછી એ સમયે જે વાઇબ્રેશન હશે એને તમારે કહેવાય સ્ટેડી સ્ટેટ વાઇબ્રેશન. મતલબ કે તમે વાઇબ્રેશન આપવાનું ચાલુ કરો છો તો એ શરૂઆતનો જે ફેઝ છે, આ તમારી બુકમાં નથી આપ્યું, માઇન્ડ વેલ, પણ હું તમને સમજાવું છું તમારા નોલેજ માટે, કે તમને સીધું એવું ન થાય કે ઇક્વેશન આવી ગયા આપણી સામે. બટ ઇક્વેશનને ખાલી જે છે યાદ રાખવા માટે તમને આનું હું એક પૂર્વ ભૂમિકા બાંધું છું, કે તમને આ એક નોલેજ તમારા માઇન્ડમાં રહેશે તો આને સમજવાની વધારે મજા આવશે. બાકી સબ્જેક્ટ થિયોરેટિકલ છે, એને તમે ખાલી ઇક્વેશનથી ગોખવા જશો તો મજા નહીં આવે. હા, ઇક્વેશન ગોખવા પડશે જ, એ 100%ની સાચી વાત છે. ઇક્વેશન તમારે મગજ જ કરવા પડશે, બટ એવાય નહીં સાવ કે આપણે સમજ્યા વગર કરીએ. ઇક્વેશનને થોડાક સમજવા જરૂરી છે અને ઇક્વેશન પણ એવા જ છે, મારી ઉપર વિશ્વાસ રાખજો. એક ઇક્વેશન તમે યાદ રાખશો એની ઉપરથી બધા ઇક્વેશન તમને યાદ રહી જશે. એક જ ઇક્વેશન યાદ રાખવાનું છે, એ હું તમને હમણાં આવે એટલે કહું છું. તો આના જે છે આ ઇક્વેશનનું સોલ્યુશન જે છે એ આ બને છે. જેમ આપણે પહેલા સોલ્યુશન જોયું હતું, રૂટ્સ આવતા હતા બે, એમ આની અંદર જે છે એ સીએફ અને પીઆઈ જે છે દેટ ઇઝ ધ સોલ્યુશન. સીએફ જે છે એ રિપ્રેઝેન્ટ કરે છે ટ્રાન્ઝિયન્ટ, મતલબ કે ટેમ્પરરી ફેઝ. પીઆઈ રિપ્રેઝેન્ટ કરે છે સ્ટેડી સ્ટેટ, એટલે કે ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી તમે આ સિસ્ટમને આટલું ડેમ્પિંગ, આટલું સ્પ્રિંગ સ્ટીફનેસ અને આટલું માસ અને આટલું F0 ફોર્સ સાઇન ઓમેગા ટી જેટલી ફ્રીક્વન્સીથી આપો તો ઇન્ફાઇનાઇટ ટાઈમ સુધી એનું કેટલી ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ કરે એનું એક ઇક્વેશન બનશે. આ તમારું થઈ જાય છે ટ્રાન્ઝિયન્ટ ઇક્વેશન. હવે આની અંદર ટી બરાબર ઇન્ફાઇનાઇટ મૂકી દો તો e⁻0 ઇન્ફાઇનાઇટ થઈ જશે. તો આ ઇક્વેશન જે છે એ પછી જે છે એ આપણી માટે કામનું નથી. આપણી માટે કામનું છે that is particular integral. The damped free vibrations represented by the first part CF becomes negligible when e raised to infinite becomes 0. બરાબર, તો આ 0 થઈ જશે. પણ પ્લસ પીઆઈ જે આવશે એ આપણી માટે કામનું છે. ધ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ અથવા તો સ્ટેડી સ્ટેટ વાઇબ્રેશન્સ ઓફ ધ સિસ્ટમ ઇઝ then given by this second part pi. આટલું જ લખ્યું છે, બીજું કાંઈ અહીંયા બુકની અંદર લખ્યું નથી, પણ મેં તમને જે સમજાવ્યું માઇન્ડમાં રાખજો તો તમને મજા આવશે વધારે વાઇબ્રેશન ભણવાની. આ ઇક્વેશન જે છે દેટ ઇઝ યોર ફાઇનલ ઇક્વેશન. મેં સીધું તમને ડેરિવેશન કર્યા પછી શું ઇક્વેશન આવે છે એ જ આપ્યું છે અહીંયા આગળ, અને આ ઇક્વેશન તમારે હંમેશા યાદ રાખવાનું છે. આ 3 મહિના કે 4 મહિના જ્યાં સુધી તમે વાઇબ્રેશન ભણો છો ત્યારે આ ઇક્વેશન ન્યુમેરિકલની અંદર આવશે ને આવશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. થોડુંક આની ઉપર ચલો જોઈએ આપણે આ ઇક્વેશન શું કહે છે. F0/S જે એક્સટર્નલી ફોર્સ એપ્લાય કરો છો એના છેદની અંદર સ્પ્રિંગની સ્ટીફનેસ છે એ ઓકે, પણ અહીંયા આગળ જુઓ ઓમેગા/ઓમેગા એન આપ્યું છે, આ ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીંયા ઓમેગા/ઓમેગા એન છે, તો ઓમેગા જે છે એ શું છે, બહારથી તમે કેટલી ફ્રીક્વન્સીથી ફોર્સ એપ્લાય કરો છો એ ઓમેગા છે. અને ઓમેગા એન શું છે,
તો જ્યારે ડેમ્પિંગ પ્રેઝન્ટ નથી ત્યારે સ્પ્રિંગને તમે થોડુંક એક્સાઇટેશન આપીને થોડુંક ફોર્સ આપીને છોડી દો ત્યારે એ કેટલી ફ્રીક્વન્સીથી વાઇબ્રેટ થશે આ સ્પ્રિંગ માસ સિસ્ટમ એ છે તમારી ઓમેગા એન. હવે સમજો ઓમેગા અને ઓમેગા એન ક્યારેય જે છે ઇક્વલ ના થવા જોઈએ. જો થાય તો તમને યાદ છે કે શું થશે? રેઝોનન્સ. જ્યારે બહારથી એપ્લાય કરેલો ફોર્સ અને તમારી સ્પ્રિંગની જે તમારી સિસ્ટમની નેચરલ ફ્રીક્વન્સી જ્યારે મેચ થશે ત્યારે જેને કહેવાય કે ફિનોમિનાન થશે દેટ ઇઝ કોલ્ડ રેઝોનન્સ. અને રેઝોનન્સ થાય ત્યારે એમ્પ્લિટ્યુડ એટલા બધા હાઈ થઈ જાય કે ઇટ મે લીડ ટુ ધ સિસ્ટમ ફેલિયર. બરાબર. તો એટલા માટે ઓમેગા બાય ઓમેગા એન આ રેશિયો થોડો અગત્યનો છે અને આ ઇક્વેશનમાં આપણી પાસે આવ્યો મીન્સ આ ઇક્વેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો આ ઇક્વેશનની અંદર જોઈએ ન્યુમેરેટર જે છે દેટ ઇઝ સ્ટેટિક ડિફ્લેક્શન ઓફ સ્પ્રિંગ સ્ટીફનેસ એસ અંડર ફોર્સ F0. આ શું કે છે ટર્મ કે સ્ટેટિક ડિફ્લેક્શન છે. હવે સમજો સ્ટેટિક ડિફ્લેક્શન એટલે શું. જેમ કે આ સપોઝ બી જે છે એ એની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. જ્યાં સુધી અમે ફોર્સ નથી આપ્યું ત્યાં સુધી આ સ્પ્રિંગ માસ ડેમ્પર સિસ્ટમની ઇક્વિલિબ્રિયમ પોઝિશન છે. માસ અહીંયા છે. હવે જો આની ઉપર હું F0 જેટલું ફોર્સ ખાલી મૂકી દઉં, સમજો હેલો, હું એની ઉપર F0 જેટલું ફોર્સ હું અપ્લાય કરું અને હું છોડતો નથી અથવા તો F0 જેટલું ફોર્સ લાગે એટલું વજન હું આની ઉપર મૂકી દઉં તો એ ડિફ્લેક્શન કેટલું થશે એનું એ આ ટર્મ રિપ્રેઝન્ટ કરે છે. બરાબર. ફરી વખત કહું છું F0/S ટર્મ રિપ્રેઝન્ટ શું કરે છે પ્રેક્ટિકલી કે જો BB લાઇન મારી છે એની ઉપર હું F0 જેટલો ફોર્સ લગાવું, આ માસ જ્યારે BB લાઇન સુધી હશે એની આ પોઝિશન જે છે એ અહીંયા આગળ હશે, સી આગળ નહીં પણ B પાસે હશે, એ સમયે હું એની ઉપર F0 જેટલું ફોર્સ લગાવીને છોડતો નથી, લગાવી રાખું જેટલું F0 જેટલો ફોર્સ, તો એ સમયે એનું ડિફ્લેક્શન કેટલું થશે સ્પ્રિંગનું, જેને આપણે અગાઉના કેસની અંદર જ્યારે નેચરલ વાઇબ્રેશન ફ્રી વાઇબ્રેશન ભણ્યા હતા એ સમયે જેને આપણે ડિફ્લેક્શન ડેલ્ટા કહેતા એની વાત કરું છું. તો એ ડેલ્ટા નથી આ, બટ આ સ્ટેટિક ડિફ્લેક્શન છે અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફોર્સ F0. મતલબ કે જ્યારે મારું માસ બી પાસે છે અને એની ઉપર હું F0 જેટલું ફોર્સ લગાવી રાખું તો એનું ડિફ્લેક્શન કેટલું થશે દેટ ઇઝ કોલ્ડ સ્ટેટિક ડિફ્લેક્શન. અને એ તમારી આ ન્યુમેરેટર ઉપરની ટર્મ જે છે એ રિપ્રેઝન્ટ કરે છે સ્ટેટિક ડિફ્લેક્શન ઓફ ધ સ્પ્રિંગ સ્ટીફનેસ S અંડર ધ ફોર્સ F0. હવે આની ઉપરથી આજના લેક્ચરનો છેલ્લો ટોપિક જે છે એ આપણે ભણવાનો છે દેટ ઇઝ મેગ્નિફિકેશન ફેક્ટર. તો મેગ્નિફિકેશન ફેક્ટરનો મતલબ શું થાય છે? એક રેશિયો જ છે મેગ્નિફિકેશન ફેક્ટર, નથિંગ મોર દેન દેટ. પણ એ ટર્મ એટલી બધી અગત્યની છે, હું તમને હવે સમજાવું કે ગ્રાફ કેટલું બધું તમને કહી શકે. તમારા ગ્રાફ ઉપરથી તમે સિસ્ટમ ડિઝાઇન કરતી વખતે ઘણો બધો એની ઉપર મદાર રાખે છે કે તમારે ઝીટા કેટલો રાખવો, તમારે ફ્રીક્વન્સી કેટલી રાખવી, ઘણી બધી વસ્તુ જે છે એની ઉપરથી નક્કી થાય છે. તો ઝીટા જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. મેગ્નિફિકેશન ફેક્ટર ખાલી એક ઇક્વેશન જ છે બટ ઇટ્સ અ બ્યુટીફુલ જે ગ્રાફ રિપ્રેઝન્ટ કરે છે એ પણ એની અંદરથી બહુ સારા એવા રિઝલ્ટ મળે છે. 5 જ મિનિટની અંદર હું તમને કહી દઉં છું. પહેલાં તમને મેગ્નિફિકેશન ફેક્ટર શું છે એ હું તમને સમજાવી દઉં. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ એમ્પ્લિટ્યુડ ઓફ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ ટુ ધ સ્ટેટિક ડિફ્લેક્શન અંડર સ્ટેટિક ડિફ્લેક્શન હમણાં જ આપણે જોયું શું છે. પહેલી ટર્મ તમારી અંડર ધ એક્શન ઓફ ફોર્સ F0 is known as the magnification factor. હવે સ્ટેટિક ડિફ્લેક્શન અંડર ધ ફોર્સ F0 એ તો આપણને ખ્યાલ છે આ છે, અને ધ રેશિયો ઓફ એમ્પ્લિટ્યુડ ઓફ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ એ આ છે. તો સિમ્પલી આના છેદની અંદર આ પોતે જ ટર્મ તો એકના છેદમાં આખી ટર્મ થઈ જાય. બરાબર. તો મેગ્નિફિકેશન ફેક્ટર આફ્ટર ઓલ બીકમ્સ ધીસ વન, કેમ કે F0S બાય છેદની અંદર ડિવાઇડેડ બાય ધીસ ટર્મ ડિવાઇડેડ બાય F0/S તો શું થશે? 1 / ઓલ ધીસ ટર્મ. બરાબર. પણ આ વસ્તુ જે છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને આની અંદર બે વસ્તુ જુઓ તમે સમજો. Thus, the magnification factor depends upon the ratio of frequencies omega by omega n. Magnification factor શું છે એ કહું છું તમને. કોની પર સોરી ડિપેન્ડ કરે છે એ સમજાવું છું. એક આ ટર્મ ઉપર ડિપેન્ડ કરે અને એક ઝીટા ઉપર ડિપેન્ડ કરે. કેમ કે એની સિવાય કોઈ આની અંદર ટર્મ જ નથી ને. નથી એ એક્સટર્નલી કેટલું ફોર્સ એપ્લાય કરો એની ઉપર ડિપેન્ડેડ, નથી સ્પ્રિંગની સ્ટીફનેસ કેટલી એની ઉપર પણ ડિપેન્ડેડ. હેલો, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સ્પ્રિંગની સ્ટીફનેસ કેટલી છે એની ઉપર પણ ડિપેન્ડેડ નથી. તમારી બે જ ટર્મ ઉપર ડિપેન્ડેડ છે, ઓમેગા બાય ઓમેગા એન અને ઝીટા ડેમ્પિંગ ફેક્ટર. બરાબર. C/CC આનું ઇક્વેશન છે, તમને યાદ હોવું જોઈએ. તો આ મેગ્નિફિકેશન ફેક્ટર જે છે એનો એક ગ્રાફ બને છે કે મેગ્નિફિકેશન ફેક્ટર વર્સિસ ફ્રીક્વન્સી રેશિયો ઓમેગા બાય ઓમેગા એન. અને
આ ગ્રાફ જે છે એ ઘણું બધું કહે છે. હું તમને વન બાય વન સમજાવું શું કહે છે. ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ ઓલ્સો સો બ્યુટીફુલ કે આની ઉપરથી ઘણા બધા કન્ક્લુઝન્સ નીકળે છે. ધ કર્વ્સ શો દેટ એઝ ધ ડેમ્પિંગ ફેક્ટર એઝ ધ ડેમ્પિંગ ઇન્ક્રીઝિસ, ડેમ્પિંગની વેલ્યુ તમે જેમ વધારો, જો આ ગ્રાફ પહેલાં શું છે હું તમને સમજાવી દઉં. અહીંયા 1 2 3 એ ફ્રીક્વન્સી રેશિયો છે. ઓમેગા બાય ઓમેગા એનનો જવાબ સપોઝ 1 આવે તો આ લાઈન થઈ, 2 આવે તો આ લાઈન થઈ, એ બેની વચ્ચે આવે તો આ, મતલબ ઓમેગા એન જે છે નેચરલ ફ્રીક્વન્સી એ એપ્લાઇડ કરતાં ઓછી હોય તો એ આની આ બાજુ આવશે, એકથી ઓછી આવશે. અને નેચરલ ફ્રીક્વન્સી સોરી વધારે હશે તો એ એકથી આ બાજુ આવશે. કેમ કે સપોઝ આની વેલ્યુ કરતાં આની વેલ્યુ છેદની વેલ્યુ વધારે હોય તો જવાબ એક કરતાં ઓછો આવે તો એ લેફ્ટ સાઈડ હશે. અને ઓમેગા બાય ઓમેગા એનની વેલ્યુ ઓમેગા કરતાં વધારે હશે તો એકથી રાઈટ સાઈડ જવાબ આવશે. ખાલી હું તમને વિચારતા શીખવાડું છું અત્યારે. મેગ્નિફિકેશન ફેક્ટર 1 2 3 4 વોટ એવર, બરાબર. તો આ લાઈન શું રિપ્રેઝેન્ટ કરે છે કે જ્યારે ઝેટા બરાબર 2 લઉં અને ફ્રીક્વન્સી રેશિયો જેટલો હું સપોઝ 1 રાખું, બરાબર, તો મેગ્નિફિકેશન ફેક્ટરની વેલ્યુ મને 0 પોઈન્ટ સમથિંગ મળે છે, એકથી ઓછી મળે છે. પછી ઝીટા બરાબર 1 લઉં તો શું, ઝીટા બરાબર 0.707 લઉં તો શું, ઝીટા બરાબર 0.5 લઉં તો શું. ઝીટા જેમ ઘટતો જાય એમ જુઓ તમે મેગ્નિફિકેશન ફેક્ટર વધતો જાય છે, નોટિસ કર્યું તમે? હવે હું સમજાવું આની આખી શું છે આખી પેલી. તો ડેમ્પિંગ ફેક્ટર એઝ ડેમ્પિંગ ઇન્ક્રીઝિસ, ડેમ્પિંગ જેમ વધે છે ઓર ઝીટા ધ કર્વ શો દેટ ધ ડેમ્પિંગ as the damping increases or zeta increases, मतलब zeta, the maximum value of magnification factor decreases and vice versa. મેં તમને એમ કીધું કે ડેમ્પિંગ જેમ ઘટે એમ મેગ્નિફિકેશન ફેક્ટર વધે છે, તો એનું રિવર્સ પણ જે છે દેટ ઇઝ ઓલ્સો ટ્રુ કે મેગ્નિફિકેશન ઝીટા જેમ જેમ વધે એમ એમએફ મતલબ કે મેગ્નિફિકેશન ફેક્ટર છે ઘટે છે. એમએફ ઇઝ, હવે હું જ્યારે બોલું મેગ્નિફિકેશન ફેક્ટર દેટ ઇઝ એમએફ, તો એ સમજો કે દેટ ઇઝ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે મેગ્નિફિકેશન ફેક્ટર. સો એમએફ ઇઝ મેક્સ ક્યારે કે જ્યારે મેક્સિમમ, જ્યારે ફ્રીક્વન્સી રેશિયો ઇઝ 1. હવે સમજો રેઝોનન્સ ક્યારે થાય, નેચરલ ફ્રીક્વન્સી અને તમારી એક્સટર્નલી એપ્લાઇડ કરેલી ફ્રીક્વન્સી જ્યારે સરખી હોય ત્યારે. તો ઓમેગા બાય ઓમેગા એન જ્યારે સરખા હશે ત્યારે એનો જવાબ છેદ અને એન સરખા, તો જવાબ 1 થાય ને. તો જ્યારે 1 થાય છે તમે જુઓ રેઝોનન્સ થાય છે, કેટલી ફ્રીક્વન્સી હાઈ થઈ જશે તમે જુઓ. મેગ્નિફિકેશન ફેક્ટર જે છે મેક્સિમમ થઈ જશે ત્યારે અને ઇન્ફિનિટી સુધી લીડ કરશે, બરાબર. ઝીટા ગમે એટલો રાખો તમે જુઓ જ્યારે નેચરલ ફ્રીક્વન્સી અને એક્સટર્નલ એપ્લાઇડ ફ્રીક્વન્સી મેચ થશે, મતલબ કે જ્યારે રેઝોનન્સ થશે ત્યારે ઝીટાની પણ ઇફેક્ટ ઓછી થઈ જશે. ડેમ્પિંગ ડિક્રીઝિસ, એમએફ ઇન્ક્રીઝિસ, એ આપણે હંમેશા જોયું, અત્યારે જ હમણાં જોયું આપણે કે જ્યારે ડેમ્પિંગ ઘટે ત્યારે મેગ્નિફિકેશન ફેક્ટરની વેલ્યુ વધે છે. વેન ધેર ઇઝ નો ડેમ્પિંગ, જ્યારે ડેમ્પિંગ છે જ નહીં, બરાબર, મેગ્નિફિકેશન ફેક્ટર ગોઝ ઇન્ફિનિટી એટ ફ્રીક્વન્સી રેશિયો 1, બરાબર. જ્યારે ડેમ્પિંગ છે જ નહીં, ઝીટા બરાબર 0 રાખો તમે તો જુઓ શું થાય. ઝીટાની અસર તો થાય છે જ્યારે રેઝોનન્સ છે ત્યારે, પણ એ લિમિટની અંદર કંટ્રોલ કરી શકે છે. તો રેઝોનન્સ તો અવોઇડ કરવો જ જોઈએ. એ પણ આ ગ્રાફ ઉપરથી તમને બતાવી છે કે જ્યારે જ્યારે રેઝોનન્સ થાય છે તો ગ્રાફ હંમેશા કર્વેચર છે એ ઉપર પકડે છે. પછી ભલે રેઝોનન્સની ફ્રીક્વન્સી તમે વટી જાવ એક વખત, એની કરતાં વધારે ફ્રીક્વન્સી લઈ આવો તો એ જે છે એ ઇટ વિલ લેડ ટુ ઇનકન્ટ્રોલેબલ ઝોન. તો અહીંયા આગળ જ્યારે ડેમ્પિંગ પ્રેઝન્ટ નથી અને જ્યારે ઓમેગા બાય ઓમેગા એન જે છે 1 છે તમારો, એ સમયે શું થશે કે તમારી નેચરલ ફ્રીક્વન્સી છે દેટ વિલ લેડ ટુ ઇન્ફિનિટી. તો ઝીટા બરાબર જ્યારે 0 હશે ત્યારે તમને ફ્રીક્વન્સી રેશિયો કેટલો મળશે, ઓમેગા બાય ઓમેગા એમ તમે 1 રાખ્યું હશે ત્યારે ઝીટા બરાબર 0 હશે અને એ સમયે તમારે that will lead to infinite vibrations, infinite amplitudes of the vibrations. Damping doesn't have effect when excitation frequency is 0. Damping doesn't have any effect જ્યારે excitation frequency જે છે એ 0 હશે. તો જ્યારે excitation frequency 0 રાખો ત્યારે બધા માટે mf જે છે 1 જ થાય છે, બરાબર. તો ઇક્વેશન ઉપરથી જોશો તો પણ તમને આ વસ્તુનો ખ્યાલ આવશે. અને at high frequency of excitation mf tends to 0. જ્યારે એક્સાઇટેશન જ્યારે એટલું બધું વધી જશે બહારથી એપ્લાઇડ કરેલું ફોર્સ, જ્યારે ઓમેગાની વેલ્યુ ઓમેગા એન કરતાં ઘણી બધી વધી જાય ત્યારે મેગ્નિફિકેશન ફેક્ટર છે દેટ ઇઝ ટેન ટુ 0, બરાબર. તો ધીસ ઇઝ ધ બ્યુટીફુલ ચાર્ટ ફોર ડેમ્પિંગ ફેક્ટર મોર દેન 0.707 એમએફ બિલો 1. મેગ્નિફિકેશન ફેક્ટર જે છે એકથી નીચે રહે છે. બાકી આનાથી જેટલી પણ વેલ્યુ ઉપર તમે 0.707થી ઉપર કોઈ પણ વેલ્યુ લેશો ઝીટાની, તો મેગ્નિફિકેશન ફેક્ટરના 1થી ઉપરના
જશે જ, પણ એનાથી નીચે જશો જ્યાં સુધી ત્યાં સુધી જે છે એ ઇટ વિલ કીપ બિલો 1. મેગ્નિફિકેશન ફેક્ટર છે 1 થી નીચે રહેશે. તો ઝીટાની વેલ્યુ જેટલી જેમ આનાથી વધારે એમ 1 થી તમારો એમએફ જે છે નીચે રહેશે. તો ધીસ વોઝ ધી મેગ્નિફિકેશન ફેક્ટર. થિયરી પૂછાય તો તમારે આ ચાર્ટ ડ્રો કરીને તમારે આટલા પોઈન્ટ્સ લખવાના છે અને સમજાવવાનું છે કે મેગ્નિફિકેશન ફેક્ટર છે શું, એની ડેફિનેશન લખવાની છે અને આટલા પોઈન્ટ એને કન્ક્લુઝન્સ લખવાના છે. આ ચાર્ટ તમારી બુકમાં નથી આપેલો, આ મેં બીજી બુકમાંથી લીધેલો ચાર્ટ છે. તો આ તમારી ટેકમેક્સની બુકનો જ ચાર્ટ છે. તો ફાઇન, આજે એટલું રાખીએ છીએ. કંઈ ના સમજાણું હોય તો પ્લીઝ કોન્ટેક્ટ મી. બાકી ઇક્વેશન જે છે એ આની અંદર ખાસ યાદ રાખજો અને આ મેં તમને જે ઇક્વેશન કીધું છે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ અથવા તો સ્ટેડી સ્ટેટ એમ્પ્લિટ્યુડનું, એ ઇક્વેશન ખાસ યાદ રાખજો. તમારે ન્યુમેરિકલની અંદર કામ લાગશે. જ્યારે આપણે ન્યુમેરિકલ જોઈશું ત્યારે હું તમને કહીશ. તો ફાઇન, કોન્ટેક્ટ ફોર એની ક્વેરી. બાય બાય.